ખુદા ખેર કરે તો બંદા ને કરે, બંદા ભજન કરે ને તો એ ખુદા ખેર કરે. બંદો જો ભજન ન કરે ને તો ખુદા કઈ ખેર કરે નહીં. બંદો ભજન ન કરે તો ખુદા ફૂટેલું સકવરું લે ખેર ન કરે. કબીરની વાણીમાં કીધું, એક પહોર ધંધે મેં ગયો, એક પહોર દિયો સોઈ. ચાર પહોર ધંધે में कोयो भजन मत ચાર પહોર ધંધે મેં ગયો, ચાર પહોર દિયો સોઈ. चार पहर धंधे में गयो, तीन पहर रहो सोई. एक पहर हरि भजन ना कियो, कुशल कहाँ से हो? एक पहर हरि भजन ना कियो तो कुशल कहाँ से हो? હરિનું ભજન કરવું નથી, કુશળતા જોઈએ છે. હનુમાનજી મહારાજે કીધું, કહે હનુમંત વિપત્તિ સોઈ જબ ભજન સુમિરન. સમજેલા પુરુષો જે છે, ભજનાનંદી પુરુષો, એને ભજન ન થાય ને જ મોટા મોટી વિપત્તિ એના માટે. જગતના લોકોને સાંસારિક કાંઈ પ્રોબ્લેમ આવે તો એમ કે મને વિપત્તિ છે, એની અજ્ઞાન દશા બતાવે, ગલત સમજણ બતાવે. કહે હનુમંત વિપત્તિ સોઈ જબ હરિ ભજન સુમિરન ન હોય. હવે હરિભજન સુમિરન ન થાય તો એની અમને બહુ તકલીફ નથી પડતી. કારણ કે લોહીના નાતા નિભાવવામાં જેટલો સમય બરબાદ થાય એટલો અમૃત થાય, એમાં વધારે સમય જાય. આ તો કાંઈ પુણ્ય ચમકતી હોય, સદગુરુની કૃપા હોય તો સત્સંગ પૂજે, નહીં તો મોટા ભાગનો સમય એમાં વેડફાઈ જાય. ખબર છે કે હાથમાં કાંઈ નથી આવતું. તમે કીધું સપનાનો ખેલ જો છૂટી જાય તો વાંધો હું. સપનાના ખેલમાં છોડવું કઠિન પડી જાય. ખબર છે કાંઈ રહેવાનું નથી. ઘણા લોકોને ખબર હોય 5-10 વર્ષનું જ આયુષ્ય છે તો એ દોડતો જ હોય. પેલું ભીખુદાનનું મેં પ્રોગ્રામ આપ્યો કે માણા પૈસા પાછળ રાખતી જોઈને જ જાય. રોજ ગણે, કાલે આટલા વીધા હતા, આજે આટલા વીધા, બીજે દિવસાના દોઢા થયા, ડબલ થયા. રોજ ગણતો જાય આટલા વીધા. પરમાત્મા ઉપર બેઠો બેઠો શ્વાસ ગણતો જાય, કાલાના આટલા હતા, જ એકની ઓલો રૂપિયા ગણતો જાય કે ગઈકાલે લાખ હતા, આજે એકને 10 થયા, આજે એકને 20 થયા, અને રાજી થતો જાય. પરમાત્મા ઉપર બેઠો બેઠો શ્વાસ ગણતો જાય, ગઈકાલે આના હતામાં 21,600 ઓછા થયા, બીજે દિવસે 21,600 બીજા ઓછા થયા. એ લક્ષમાં જ નથી આવતું. ઓલું વધતું જાય ને એ નજર આવે, જે ફાયદો દેખાય, જે ધન સંપત્તિ દેખાય, એ લક્ષમાં આવે. તો રોજે રોજ 21,600 શ્વાસ ઘટતા જ જાય, એ તો લક્ષમાં જ નથી આવતું. કારણ કે એની જાણે કોઈ કિંમત જ નથી. समय देकर तुम धन पा सकते हो, समय को देकर तुम वाहवाही पा सकते हो, समय को देकर तुम सत्ता भी पा सकते हो, लेकिन धन संपत्ति सत्ता वाहवाही सब कुछ देकर भी बाद में समय नहीं पा सकते. કારણ કે સમય ખર્ચીને જે કંઈ બનાવ્યું, ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા જે કાંઈ, એ સમય ખર્ચો ત્યાં જ મળ્યું. પણ છેલ્લે એ બધુંય તમે મૂકશો તો સમય નહીં મળે. સમય એટલો કિંમતી, કારણ કે સમયથી બળવાન કોઈ વસ્તુ નથી. રસોડામાં સૂત્ર મારેલું છે, સમય, શરીર, સંપત્તિ
અને સત્તા આ કાયમ કોઈને સાથ આપતા નથી. એમાં પહેલો વહેલો સમય આપ્યો, કારણ કે આ ચાર મુદ્દામાં ચારે ચાર કરતાં કિંમતી સમય છે. પછી બીજો સ્ટેપ છે શરીરનો. શરીરનો જન્મ થાય ત્યારે સમય લખાઈ જાય, મૃત્યુ થાય ત્યારે સમય લખાઈ જાય, કારણ કે શરીર કરતાં એક કિંમતી સમય છે. શરીર, સમય, શરીર, સમય પછી શરીર, પછી સંપત્તિ. કારણ કે સંપત્તિ જે શરીરને લઈ જાય, શરીર જ નથી તો અબજો રૂપિયાની સંપત્તિ કામ નહીં હોય. ખાલી રોગ એવા આવી જાય ને ઘેરી દે તો કબાટ આખો રૂપિયાનો ભેરો હોય તો તમે ઊભા થઈ પાણી ન પી શકતા તો કામનું હોય, પરાધીન થઈ જાય. સમય, શરીર, સંપત્તિ, સત્તા ચોથા સ્ટેપ ઉપર આવી. એટલે સત્તા છે એ ચોથા સ્ટેપ ઉપર છે. છતાંય આ ચારમાંથી એકેય કાયમી કોઈને સાથ દેતા નથી. હમણાં મરી જવાનું તો અભિમાન છે ને, છતાંય અભિમાન આવી જાય. સદગુરુ મહારાજ બધું જો આ કરો